તો અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। અમદાવાદમાં રફતારનો કહેર ફરી એકવાર જોવા મળ્યો। ગોતામાં બોલેરોની અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું છે। તો બોલેરો કારની અડફેટે એક એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું। સ્થાનિકોએ બોલેરો ચાલકને પકડી લીધો। તો રફતારનો કહેર જોવા મળ્યો અમદાવાદની અંદર। જોઈ શકાય છે આ કારની સ્થિતિ। મહિલાનું મોત થયું છે। ગોતામાં બોલેરોની અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું। સ્થાનિકોએ બોલેરો ચાલકને પકડી પાડ્યો છે। તો ફરી એકવાર રફતારનો કહેર અને તેના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે। અકસ્માતમાં બાળકનો બચાવ થયો છે, જોકે મહિલાનું મોત નીપજ્યું છે। બોલેરો ચાલક નશામાં હોવાની ચર્ચા છે। સ્થાનિકોએ બોલેરો ચાલકને પકડી પાડ્યો છે। તો બોલેરો ચાલક કે જે નશામાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। રફતારનો કહેર ફરી એકવાર અમદાવાદની અંદર વધુ એક પ્રકારની ઘટના જે સામે આવી છે। ગોતાની અંદર બોલેરોની અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે કે એક બાળકનો આ બાદ બચાવ થયો છે। તો રફતારનો કહેર અને તેમાં પણ ચાલકે દારૂ પીધું હોવાનું, નશામાં હોવાની ચર્ચા। ઊભી હતી અને એક્ટિવા ચાલક 3 સવારી હતા। એમના હસબન્ડ એક્ટિવા ચલાવતા હતા, બેન અને છોકરું હતું અને બેન પાછળ બેઠા હતા। તો આ બોલેરો વાળો પાછળથી ટક્કર મારી બોલેરો વાળાએ અને આ બેન અંદર નીચે આવી ગયા બોલેરોના। બેનને માથાના ભાગમાં ઈજા થઈ, તો એમને સેન્ટર પોઈન્ટમાં અહીંયા હોસ્પિટલ છે ત્યાં ખસેડાયા સારવાર અર્થે। તો ત્યાંથી પછી એમને લાઈફલાઈન હોસ્પિટલ લઈ ગયા। લાઈફલાઈન હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ લઈ ગયા, ત્યાં એમને મૃત જાહેર કર્યા અને પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી। અને બોલેરો પિકઅપ વાળો ભાઈ ફૂલ પીધેલો હતો, નશાની હાલતમાં હતો। લગભગ 8:30 આસપાસ બની હશે। અમદાવાદના ગોતા વિસ્તારની આ ઘટના છે, જે રીતે પ્રત્યક્ષદર્શીઓ પણ જણાવી રહ્યા છે। બોલેરો ચાલક નશામાં હોવાની ચર્ચા। સ્થાનિકોએ બોલેરો ચાલકને પકડી પાડ્યો।